हेलो दोस्तों, वेलकम टू रंजन एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો પીજીવીસીએલના વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની આપણે પોલ ટેસ્ટની ડેટ આવી ગઈ છે। તો આપણે એવું માનીને હાલીએ કે ભાઈ મહિના દિવસની અંદર અથવા મહિના 1-2 મહિનાની અંદર આપણી એક્ઝામ જે રિટર્ન એક્ઝામ છે એ આવી શકે છે, બરાબર। તો એના માટે આપણે પરીક્ષા આવે જાગ્યા ત્યારે સવારને આપણે એવી રીતના કરીએ કે ભાઈ જ્યારે આપણને તરસ લાગે ત્યારે કૂવો ખોદી, એના કરતાં પરીક્ષા આવે એની પહેલાંથી જ આપણે તૈયારી ચાલુ કરી દઈએ। પોલ ટેસ્ટ આવી છે તેનો મતલબ કે હવે આપણી જે પીજીવીસીએલ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની એક્ઝામ આવવાની છે એ તો આપણે ફાઇનલ થઈ કહી જ શકીએ છીએ, બરાબર। એટલે મહિના દિવસમાં આવી શકે છે, 2 મહિનામાં આવી શકે છે, પણ પરીક્ષાની ડેટ આવે ને ત્યારે વાંચવાનું શરૂઆત કરવું એના કરતાં અત્યારથી જ આપણને પોલ ટેસ્ટના ડેટ ખબર પડી ગઈ છે તો અત્યારથી જ વાંચવાનું ચાલુ કરી દઈએ, બરાબર। પરીક્ષાની તૈયારી કેમ કરવી એના વિશે આપણે હું તમને 1 બાય 1 જણાવતો જાઉં। એ વિષય ઉપર તમે વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરશો એટલે તમે સારો સ્કોર કરી, બરાબર, મહેનત કરશો તો તમે આરામથી એમાં લાગી શકો એમ છો, ઓકે। 1 બાય 1 આપણે સબ્જેક્ટ જોતા જઈએ કે ભાઈ પીજીવીસીએલની એક્ઝામની અંદર કયા સબ્જેક્ટ તમારે કરવાના છે, તૈયાર કરવાના છે, બરાબર, ક્યાંથી કેટલું આપણે વધારે આપણે વેટેજ ઉપર ફોકસ કરવાનું છે જેથી આપણે સારો સ્કોર કરી શકીએ, બરાબર। હવે પીજીવીસીએલના વિદ્યુત સહાયકના સિલેબસ તમને બધાને આઈડિયા જશે, બરાબર। ઓવરઓલ કે ભાઈ આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ મશીન, પાવર સિસ્ટમ ને એ બધા સબ્જેક્ટ હોય છે, બરાબર। સિક્વન્સ વાઇઝ લખેલું છે ભાઈ જેનો વેટેજ સૌથી વધારે છે એ સૌથી ઉપર રાખ્યું છે, ધીમે ધીમે નીચે જતા બધાના વેટેજ થોડા ઘણા ઓછા થતા જાય છે, બરાબર। સૌથી પહેલા નંબરનો સબ્જેક્ટ આપણે રાખેલો છે બેઝિક ઇલેક્ટ્રિકલ, બરાબર। આપણા ભાઈ ઇલેક્ટ્રિકલ માટેનો સૌથી મોસ્ટ એમપી અને કોર સબ્જેક્ટ કહેવાય તો એ બેઝિક ઇલેક્ટ્રિકલ છે। આની અંદર તમારે 2 સબ્જેક્ટ આવે છે, એક તો એસી સર્કિટ એસીસી અને બીજા નંબરનું ડીસીસી, બરાબર। એસી સર્કિટ અને ડીસી સર્કિટ 2 સબ્જેક્ટ આવે છે, બરાબર। ડીસીની અંદર છે તો એમાં તમારા બેઝિકની અંદર તમે જુઓ તો એટમ છે એટલે પરમાણુનું બંધારણ છે, ત્યાંથી તમારે શરૂઆત કરવાની થશે। પછી રજિસ્ટન્સ છે, ઇન્ડક્ટર, કેપેસિટર, બરાબર। ત્યાર પછી રજિસ્ટિવિટી, કન્ડક્ટિવિટી, પછી કન્ડક્ટન્સ છે, ઓહમનો નિયમ છે, કિર્ચોફના કેસીએલ, કેવીએલ છે, આ બધું બેઝિક જોવાનું થાય। રજિસ્ટર સિરીઝ પેરેલલ, કેપેસિટર સિરીઝ પેરેલલ, ઇન્ડક્ટર સિરીઝ પેરેલલ બધું તમારા ડીસી સર્કિટની અંદર આવે। એસી સર્કિટની અંદર શું આવશે તો કે એસી સર્કિટની અંદર છે પ્યોર રજિસ્ટિવ, પ્યોર ઇન્ડક્ટિવ, પ્યોર કેપેસિટિવ સર્કિટ, સિરીઝ આરએલ, સિરીઝ આરસી, સિરીઝ આરએલસી સર્કિટ, સિરીઝ રેઝોનન્સમાંથી અમુક ક્વેશ્ચન આવતા હોય છે। 3 ફેઝ સર્કિટ, બરાબર, સ્ટાર અને ડેલ્ટા કનેક્શન, 3 ફેઝ સ્ટાર ડેલ્ટા એના સંબંધોમાંથી તમને ક્વેશ્ચન આવતા હોય છે, ઓકે। પાવર ફેક્ટર છે, પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ છે, એ બધું તમને બેઝિક ઇલેક્ટ્રિકલની અંદર આવી જાય છે। તો આ તમારે તૈયાર કરવાનું થશે ને સૌથી વધારે બધી એક્ઝામની અંદર તમારે જોઈ લેવાની છૂટ છે, બરાબર। સૌથી વધારે વેટેજ હોય ને તો બેઝિક ઇલેક્ટ્રિકલ, પછી મશીન એ રીતના હાલતું રહેતું હોય છે, બરાબર। હવે બીજા નંબરનો તમારો સબ્જેક્ટ થાય છે ઇલેક્ટ્રિકલ મશીન। ઇલેક્ટ્રિકલ મશીનની અંદર તમને બધાને આઈડિયા છે કે ભાઈ સૌથી પહેલાં તમારે ટ્રાન્સફોર્મર તૈયાર કરવાનું થાય, ટ્રાન્સફોર્મર પછી તમે અલ્ટરનેટર છે, સિંક્રોનસ મોટર છે, ડીસી જનરેટર, ડીસી મોટર છે, ઇન્ડક્શન મોટર છે, એની અંદર સિંગલ ફેઝ 3 ફેઝ ઇન્ડક્શન મોટર, બરાબર। આ રીતના તમારે બધાય સબ્જેક્ટ જે આપણે મશીનની અંદર આવે છે ને બધાય વ્યવસ્થિત રીતે તમારે તૈયાર કરવાના થશે, બરાબર। બીજા નંબરનો મોસ્ટ એમપી વેટેજ સબ્જેક્ટ છે, આમાંથી તમને નાના દાખલા પૂછાતા હોય છે, એમસીક્યુ પૂછાય તો મશીનના કન્સ્ટ્રક્શનમાંથી છે, લોસીસમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય, અમુક ફિક્સ ટોપિક હોય એમાંથી વ્યવસ્થિત તૈયાર કરી લ્યો ને તો એ તમને ઘણો બધો ફાયદો થઈ જાય, બરાબર। એટલે બીજા નંબરનો સબ્જેક્ટ તમારે તૈયાર કરવાનો થશે। ક્યાંથી તૈયાર કરવાનું, કેમ તૈયાર કરવાનું એ વિશે આપણે આગળ ચર્ચા કરતા જઈશું, બરાબર। હવે એટલે આ 2 સબ્જેક્ટ થયા। ત્યાર પછી આપણે ત્રીજા નંબરનો સબ્જેક્ટ છે પાવર સિસ્ટમ। પાવર સિસ્ટમ આખું લખ્યું છે। હવે આની અંદર તમે જોશો ને તો એની અંદર તમારે લાગુ પડે એક તો જનરેશન, પછી ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, ટીએનડી ડાયરેક્ટ લખું છું એટલે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લાગુ પડી ગયું। ત્યાર પછી આપણે સ્વિચ ગિયર અને પ્રોટેક્શન, એસજીપી લખી દઈએ, બરાબર। સ્વિચ ગિયર અને પ્રોટેક્શન એટલે આઇસોલેટર છે, ફ્યુઝ છે, સોરી, પછી આપણે સર્કિટ બ્રેકર છે, એમાંથી તમને ક્વેશ્ચન આવે, અર્થિંગ સ્વિચ, સર્કિટ બ્રેકર છે, તો એ બધા તમને એસજીપીમાંથી આવે, બરાબર। એટલે આ ત્રીજા નંબરનો મોસ્ટ ટાઈમ એટલે આપણા ઇલેક્ટ્રિકલના 3 મેઇન સબ્જેક્ટ છે, બેઝિક ઇલેક્ટ્રિકલ, મશીન અને પાવર સિસ્ટમ। તો આમાંથી વધારે વેટેજ ઉપરથી જતું હોય છે, બરાબર। એટલે આ 3 સબ્જેક્ટ સૌથી પાવરફુલ તમારા સબ્જેક્ટ હોવા જોઈએ તો તમારે છે ને સારું રિઝલ્ટ તમે લાવી શકો। એટલે જનરેશનમાંથી તમારે જેમ કે થર્મલ પાવર સ્ટેશન, ન્યુક્લિયર છે, સોલાર છે, હાઇડ્રો છે, એમાંથી તમારે પાવર સ્ટેશનમાંથી કંઈક ક્વેશ્ચન આવી શકે। ટ્રાન્સમિશન ને ડિસ્ટ્રીબ્યુશન છે, ટ્રાન્સમિશનમાંથી પોલ છે, ઇન્સ્યુલેટર છે, બરાબર। ડિસ્ટ્રીબ્યુશનની અંદર કયા પ્રકારનું ડિસ્ટ્રીબ્યુશન છે, કેબલ છે તો કેબલમાંથી ક્વેશ્ચન આવતા હોય છે, ઓકે। બેઝિક ક્વેશ્ચન, સ્વિચ ગિયર પ્રોટેક્શનની અંદર સર્કિટ બ્રેકરમાંથી ક્વેશ્ચન આવતા હોય છે, ફ્યુઝમાંથી, આઇસોલેટરમાંથી, એમસીબી, ઈએલસીબી, એએસજીપીની અંદર જ આવી જાય, બરાબર। તો આ બધું તમારે પાવર સિસ્ટમની અંદર તૈયાર કરવાનું થશે।
ત્યાર પછી મેઝરમેન્ટ છે, તો મેઝરમેન્ટ છે એ ચોથા નંબરનો સબ્જેક્ટ છે અને એ પણ સારો એવો 2-4 થી લઈને 4 માર્ક સુધીનું પૂછાતું હોય છે, પણ એ સહેલું પૂછાતું હોય છે અને એની અંદર અમુક ફિક્સ વેલ્યુ છે એ તમે કરી નાખો ને, જેમ કે પાવર 2 વોટમીટર મેથડથી પાવર મેઝરમેન્ટ છે, તો એમાં આ 2 વોટમીટરના રીડિંગ આ બતાડે છે, તો પાવર ફેક્ટર શું થશે એક ક્વેશ્ચન, એટલે એની અંદર 4-5 મેથડ છે, 4-5 આપણી પાસે ક્વેશ્ચન બને છે, 4-5 પાકા કરી લ્યો એટલે એક ક્વેશ્ચન આવી ગયો. ત્યાર પછી આપણે ક્યુ મીટર છે, પીએમએમસી મીટર, પછી આપણે એમઆઈ મીટર, બરાબર, એ મીટર એસીમાં ડીસીમાં ક્યુ વર્ક કરશે એમાં ઉપરથી તમને બેઝિક ક્વેશ્ચન પૂછ્યા. પછી ક્યુ મીટર ક્યુ માપે છે, બરાબર, પછી રેન્જ વધારવાના, બરાબર, તો મલ્ટીપ્લાયર છે, શન્ટ છે, એ ક્યાં કામ આવે છે, કેવી રીતના રેન્જ વધે છે મીટરની, તો એના માટે આપણે મેઝરમેન્ટમાં અમુક ટોપિક જે છે એ વ્યવસ્થિત રીતે કરી લો એટલે તમારે વાંધો ના આવે. પછી ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાંથી તમને ગેટમાંથી ક્વેશ્ચન પૂછે છે, બરાબર, ગેટ છે કે આપણે એન્ડ ગેટ, ઓર ગેટ, નોટ ગેટ, એક્સઓર ગેટ, એક્સઓર, એક્સનોર, બરાબર, યુનિવર્સલ ગેટ ને એ બધામાંથી તમને ક્વેશ્ચન પૂછાતા હોય. એટલે ડિજિટલ ઇલેક્ટ્રોનિકમાંથી બેઝિક અમુક 3-4 ટોપિક વ્યવસ્થિત કરી લો ને એટલે તમને એમાંથી 2-3 માર્કનું આવડી જાય. ઓકે, પછી બેઝિક ઇલેક્ટ્રોનિક્સની સેમ એઝ ઇટ ઇઝ પાછું ઇન્સ્યુલેટર, સેમિકન્ડક્ટર, પછી આપણે કન્ડક્ટર, ત્યાર પછી આપણે એમાંય પાછું પરમાણુનું બંધારણ બધું આવી જાય. ઓકે, એમાં એની અંદર તમે જોશો તો બેઝિક પી ટાઈપ મટીરિયલ, એન ટાઈપ મટીરિયલ, પછી પીએન જંકશન ડાયોડ, પછી ટ્રાન્ઝિસ્ટર છે, એસસીઆર છે. સિમ્બોલ આમાંથી પૂછાતા હોય છે કે ભાઈ આપણે ડાયોડનો સિમ્બોલ શું છે, ટ્રાયકનો સિમ્બોલ શું છે, ડાયકનો સિમ્બોલ શું છે, બરાબર, તો આ બધું બેઝિક ઇલેક્ટ્રોનિક્સની અંદર તમારે તૈયાર કરવાનું થાય. 7મા નંબરનું છે વાયરિંગ, બરાબર, વાયરિંગ છે તો ઘરમાં ક્યાં ક્યાં આપણે વાયરિંગનો ઉપયોગ થાય છે. ઓકે, વાયરિંગને લગતા જે સાધનો છે એમાંથી તમને સિમ્બોલ આવી શકે છે. વાયરિંગને લગતા સાધનો કયા પ્રકારનો વાયરિંગ છે ને એવું બધું તમને ક્વેશ્ચન વાયરિંગમાંથી આવતું હોય છે. અને સિમ્બોલ, બરાબર, સિમ્બોલ છે તો ભાઈ ઓવરઓલ બધી પરીક્ષાની અંદર 10 થી લઈને 15-20 માર્ક સુધીના સિમ્બોલ પૂછાતા હોય, અલગ અલગ, મતલબ બધાય સિમ્બોલ આવી જાય. ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ ક્યારેક પૂછી લેતા હોય, એની અંદર કોઈ મટીરિયલ જેમ કે આ બ્રીધર છે એનો છે, સિલિકા જેલનો, એમાંથી અલગ અલગ ક્વેશ્ચન સિમ્બોલ ને એવા બધા પૂછતા હોય છે, બરાબર. સિટીનો સિમ્બોલ પૂછી લે છે, સિટી છે, પીટી છે, અલગ અલગ. પછી આપણે બઝર છે, સ્વિચ છે, ને વાયરિંગથી લઈને બધી જગ્યાએ સિમ્બોલ મોસ્ટ આઈએમપી છે, બરાબર. આ 8 ટોપિક થયા. એના પછી ઇલ્યુમિનેશન છે, બરાબર, એટલે યુટિલાઇઝેશનની અંદર આપણે ગણતરી કરી લઈએ તો એ આપણે પાવર સિસ્ટમની અંદર જ કન્સિડર કરી લેશું. ઇલ્યુમિનેશન છે તો પ્રકાશમાંથી અમુક ક્વેશ્ચન ઇલ્યુમિનેશનમાંથી પૂછાતા હોય છે, બરાબર, કે ભાઈ આનો એકમ શું છે. ઓકે, તો એ બધા કેન્ડેલા કોનો એકમ છે ને એવું બધું તમને નાના નાના ક્વેશ્ચન આવતા હોય છે, તો એ આપણે કવર કરી શકીએ. એટલે એ તમે ઇલ્યુમિનેશન વાળા જે ચેપ્ટર છે આપણે એમાંથી તમે કવર કરી શકો છો. એટલે આટલા ટોપિક તમારે તૈયાર કરવાના થાય. આનાથી વધારે પણ કદાચ તમને સિલેબસમાં આપેલા હોય, પણ આ અત્યાર સુધીના જે કંઈ પણ મેં પેપરો જોયા છે ને એના પ્રમાણે અનુભવ પ્રમાણે હું કહું છું, પણ 8 તમે વ્યવસ્થિત રીતે તૈયાર કરો તો તમને ફાયદો થઈ જાય, બરાબર. બાકી અમુક સેફટીના છે તો સેફટીને લગતા 1-2 ક્વેશ્ચન આવતા હોય છે તો તમે સેફટી પણ સેફટીમાંથી તૈયાર કરી શકો છો, બરાબર. તો એ તમારે આપણી આકાશ પબ્લિકેશનની બુક છે એમાંથી તમે વ્યવસ્થિત રીતે પ્રિપેર કરી શકો છો, બરાબર. હવે મેઇન વસ્તુ એ છે કે આ તૈયાર ક્યાંથી કરવા, તો કે જો પહેલી વસ્તુ એ છે કે તમે કંઈ કોર્સ કરેલો હોય, તમે કંઈ આપણે અથવા તમારી પાસે કંઈ નોટ્સ બનાવેલી હોય, તમે પહેલેથી તૈયારી કરેલી હોય તો તમારી પાસે એને રિવિઝન કર્યા રાખો, બરાબર, એને રિવિઝન કર્યા રાખો ખાસ. અથવા તમારી આઈટીઆઈની બુક તમે બનાવેલી હોય ને એ સમય પડી હોય તો એ પણ આ ટોપિક વાઇઝ તમે વાંચી શકો છો, બરાબર. બેઝિક ઇલેક્ટ્રિકલની આપણી પીડીએફ છે, એ પીડીએફ તમે વાંચશો તો તમને ફાયદો એમાંથી થઈ શકે એમ છે. આપણે બેઝિક ઇલેક્ટ્રિકલની પીડીએફ મેં આપેલી છે ટેલિગ્રામ ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં, બધી જગ્યાએ. ન હોય તો મને મેસેજ કરજો તો એમાં હું તમને બેઝિક ઇલેક્ટ્રિકલની પીડીએફ આપી દઈશ. બીજા સબ્જેક્ટનું બનાવતો જઈશ તો એ પ્રમાણે હું તમને આગળ આપતો જઈશ. ઓકે, હવે તો તમારી આઈટીઆઈની જે બુક છે તે આઈટીઆઈની બુક આવતી એમાંથી તમે વાંચી શકો છો, બરાબર. જે આ એક ટોપિક તમે જોઈ, જેમ કે જનરેશન છે તો એની અંદર 2-3 આપણે જેમ કે સોલાર પાવર પ્લાન્ટ છે, થર્મલ પાવર પ્લાન્ટ છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્ટેશન છે, તો એ તમે એમાંથી વાંચી શકો છો. ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન વાંચી શકો, સ્વિચ ગેર પ્રોટેક્શન વાંચી શકો છો. મશીન છે તો ટ્રાન્સફોર્મર છે, પછી આપણે ઇન્ડક્શન મોટર, 3 ફેઝ ઇન્ડક્શન મોટર, સિંગલ ફેઝ છે, સિંક્રોનસ મોટર, અલ્ટરનેટર, એ બધું એમાંથી તમે વાંચી શકો છો, બરાબર. એટલે એક ટોપિક લેવાનો, એક ટોપિક તમારે વાંચવાનો થાય, બરાબર. આ રીતના તમે પ્રિપેરેશન કરી શકો છો. એમસીક્યુ માટે આપણે આકાશ પબ્લિકેશનની જે બુક છે હું તમને બતાડી દઉં છું, બરાબર. આકાશ પબ્લિકેશનની જે બુક છે આ બુક તમારી પાસે હોવી જોઈએ, ન હોય તો તમે મંગાવી લેજો, બરાબર. આ બુકમાંથી તમે એમસીક્યુ પ્રિપેર કરી શકો છો. હું એમ નથી કહેતો કે આ બુકમાંથી જ એમસીક્યુ પૂછાય છે, બરાબર, પણ તમે આ એમસીક્યુનો મતલબ કે તમારી આ થિયરી તૈયાર છે, તમે એમસીક્યુની પ્રેક્ટિસ કરો છો તો કદાચ ફેરવીને એમસીક્યુ આવડે, બરાબર, પૂછવામાં આવે તો તમે આમાંથી મેઇન વસ્તુ શું છે કે તમારી થિયરી આવડતી હોય તો તમે એમસીક્યુ સોલ્વ કરી શકો. આ એક પ્રેક્ટિસ છે, સમજાણું. એટલે મેઇન વસ્તુ ઘણા લોકો એમ કહે છે સર આઈએમપી એમસીક્યુ આપી દો. આઈએમપી એમસીક્યુ જેવું કંઈ હોતું જ નથી. આઈએમપી થિયરી હોય છે, એ થિયરી તમે પાકી કરો છો, બરાબર. કે આ વસ્તુ આપણને આવડે છે, એમાંથી ફેરવીને એમસીક્યુ તમને પૂછી લે, બરાબર, તો એ તમને આવડતા હોવા જોઈએ. અથવા તમે વ્યવસ્થિત થિયરી કરેલી હોય તો તમને આરામથી આવડી જશે, કારણ કે સમજેલું હશે, તૈયાર કરેલું હશે ને તો તમને એમસીક્યુ ફાવી જશે, બરાબર. બાકી એવું ક્યાંય કહેવામાં નથી આવતું કે ભાઈ આ બુક કરશો ને તો આમાંથી જ એમસીક્યુ આવશે, બરાબર. તમને સિમ્પલ વસ્તુ છે કે ભાઈ પી ટાઈપ સેમિકન્ડક્ટર કીધું તો પી ટાઈપ સેમિકન્ડક્ટર કેમાંથી બને છે
એટલો તમને ખબર હોવું જોઈએ કે ભાઈ એમાં આપણે ટેટ્રાવેલેન્ટની અંદર ટ્રાઇવેલેન્ટ ઉમેરવામાં આવે છે કે પેન્ટાવેલેન્ટ ઉમેરવામાં આવે છે, એ શું ઉમેરવાથી પી ટાઈપ સેમિકન્ડક્ટર બને છે, એ થિયરી આવડતી હોય તો તમારા એમસીક્યુ તમને આવડી જશે. ઓકે, તમને એમ કીધું કે ભાઈ આપણું ઇલેક્ટ્રિકલ મશીન છે તો ટ્રાન્સફોર્મરની કોર છે એ કેનાથી બનેલી હોય છે, અથવા ટ્રાન્સફોર્મરના લોસીસ છે તો કે ટ્રાન્સફોર્મરની અંદર કયો લોસ વેરિયેબલ છે, બરાબર. તો એ તમે જો થિયરી પર પરફેક્ટ કરેલી હશે ને તો તમારે આ એમસીક્યુ વાંધો નહીં આવે. એટલે આ એક પ્રેક્ટિસ માટે બુક છે કે ભાઈ આવા પ્રકારના એમસીક્યુ આવી શકે છે, એટલે એ પ્રેક્ટિસ તમે કરી શકો છો. અહીંથી 6000 એમસીક્યુ છે, અત્યારે કદાચ નવી બુકોમાં વધી ગયા હોય થોડા, પણ મેઇન વસ્તુ એ છે કે આ બુક તમે એક લઈને આના તમે એમસીક્યુ સોલ્વ કરવાના ચાલુ કરી દો, બરાબર. આની અંદર ઓવરઓલ તમે જોશો ને તો 40 મારા ખ્યાલથી ચેપ્ટર આપેલા છે, યસ 40, 45, 46 જેવા. એમાં ઇલેક્ટ્રિકલ સિમ્બોલ છે, બેઝિક કોમ્પ્યુટર છે, સર્કિટ બ્રેકર, સબસ્ટેશન ને ઘણું બધું આપેલું છે. તો બધા ટોપિક વાઇઝ તમે એમસીક્યુ આના સોલ્વ કરી શકો છો, બરાબર. રોજના 100 થી 200 તમે એમસીક્યુ તમે જો પ્રિપેર કરો ને તો એક મહિનાની અંદર 6000 એમસીક્યુ થઈ જાય. 200નો ટાર્ગેટ રાખો, આજના દિવસમાં 200 વાંચવા છે તો એનો મતલબ કે ભાઈ આપણા એક મહિનાની અંદર આપણે 6000 એમસીક્યુ વાંચી નાખશું. 100 કરશો તો 2 મહિના લાગશે, ડિપેન્ડ્સ પરીક્ષા કેટલી નજીક છે એ પ્રમાણે તૈયાર કરવાનું થાય. એટલે આ બુક અને એની સાથે સાથે તમારે પ્રીવિયસ યર પેપર કરવાના થશે, બરાબર. એટલે તૈયારી ક્યાંથી કરવી જોશે તો કે પહેલી વસ્તુ કે મેં કંઈ તમારી પાસે નોટ્સ ને એવું હોય તો ત્યાંથી તમારે વાંચવું જોશે, અથવા તમારી આઈટીઆઈની બુક હોય એમાંથી તમારે વાંચવું જોશે. આપણા ટ્રાન્ઝેન્ટ એકેડમીના મિશન જેટકોના વિડીયો છે, એ વિડીયો તમે જોઈ શકો છો, બરાબર. એની નોટ્સ બનાવીને તમે તૈયાર કરી શકો છો. મિશન જેટકોના 10-12 વિડીયો રાખેલા છે, એ બધા લોકોને ફાયદો થયો તો બેઝિક ઇલેક્ટ્રિકલ ઘણા બધા સબ્જેક્ટની અંદર, બરાબર. તો એ તમે મિશન જેટકોના સબ્જેક્ટમાં વાળા જે છે એ યુટ્યુબમાં ફ્રી રાખેલા છે, એ તમે વ્યવસ્થિત રીતે તૈયાર કરી શકો છો. પાછલા વર્ષના પેપર ખાસ મોસ્ટ આઈએમપી જે વસ્તુ છે ને એ આ છે, પ્રીવિયસ યર પેપર પીજીવીસીએલના જેટલા પેપર છે, ડીજીવીસીએલ, યુજીવીસીએલ બધાના પેપર લઈ લો, બધાના પેપર લઈ અને એ પેપર સોલ્વ કરવાની ટ્રાય કરો, બરાબર. એટલે પહેલાં પીજીવીસીએલને પ્રાયોરિટી આપો, પીજીવીસીએલના પેપર કે ભાઈ પીજીવીસીએલના 2-3 પેપર આપણને મળી જાય એટલે એ પેપર ગોતી લો અને એ પેપરની તૈયારી એમાંથી જુઓ ભાઈ કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. પછી એના પછી આપણે યુજી, ડીજી, એમજી, જેટકોન જે કાંઈ પણ પેપર તમારી પાસે હોય એ પેપરનું તમારે સોલ્વ કરવાનું જાતું જવાનું, બરાબર. એટલે તમને બેનિફિટ મળે, તમને આઈડિયા આવે કે ભાઈ આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. અમુક ટોપિક એવા હોય કે જે આમાં મેં લખેલું છે એમાંથી ન પૂછાણો હોય, બહારથી પૂછાણો, તો તમને આઈડિયા આવે ભાઈ આવો ટોપિક આપણે જે સાહેબે સિલેબસ કીધો છે એમાં નથી, તો એનો મતલબ આ આપણે તૈયાર કરી લઈએ તો કદાચ પૂછાય તો વાંધો ન આવે. એટલે તમને એ પણ આઈડિયા આવે કે ભાઈ અમુક ટોપિક જે 1-2 ક્વેશ્ચન થોડુંક અઘરું કરવા માટે 1-2 ક્વેશ્ચન અઘરા પૂછી લે બહારથી, તો એટલે આપણને આઈડિયા આવે કે ભાઈ આ ક્વેશ્ચન પૂછાયેલો તો થોડુંક બહારથી હતો તો આપણે આવું ચેક કરી લેવાય, આવું જોઈ લેવાય. જેમ કે મેં આમાં એનોલોગ નથી કીધું, બરાબર. હમણાં જે આપણે એમજીવીસીએલની પરીક્ષા લેવો તો એમાં એનાલોગમાંથી ક્વેશ્ચન પૂછેલો હતો, તો થોડું ઘણું આપણે તૈયાર કરેલું હોય તો આપણે વાંધો ના આવે, બરાબર. એટલે મેઇન વસ્તુ મિશન જેટકોના વિડીયો તમે જોઈ શકો છો, એ તમને ફાયદો કરી શકે છે. એની ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ, બરાબર. ત્યાર પછી પાછલા વર્ષના પેપર તમે મોસ્ટ આઈએમપી વસ્તુ એ જ છે કે ભાઈ જેટલા પેપર તમે જોશો તો એટલે તમને આઈડિયા આવશે કે આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આકાશ પબ્લિકેશનની એમસીક્યુની બુક મેં તમને કીધી કે ત્યાંથી તમે તૈયાર કરી શકો છો, બરાબર. અને હજી એક વખત કહું છું કે ભાઈ એમસીક્યુ મહત્વ નથી. તમે એમ કહેશો આઈએમપી એમસીક્યુ આપી દો, આઈએમપી એમસીક્યુ નથી હોતા. મહત્વ આઈએમપી થિયરી હોય છે. આઈએમપી થિયરી બધું તમે વ્યવસ્થિત રહીને જાશો ને એટલે તમને વાંધો નહીં આવે. તમને ખબર છે કે આપણે લોસીસમાંથી ક્વેશ્ચન પૂછાય છે તો આપણે લોસીસ કરી લેવાય, બરાબર. ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશનમાંથી આપણને ભાઈ ખબર જ છે કે ભાઈ આ લોસમાંથી ત્યાં પછી આપણે જેમ કે પોલ છે અથવા ઇન્સ્યુલેટર છે ને એમાંથી ક્વેશ્ચન પૂછાય છે તો આપણે એ વાંચવાનું થાય, એ થિયરીમાંથી જોવાનું. એટલે એના માટે તમે આ પેપરો જોશો એટલે તમને આઈડિયા આવશે ભાઈ વારંવાર અમુક ક્વેશ્ચન આવે છે. બેઝિક ઇલેક્ટ્રિકલની અંદર ઓહમનો નિયમ છે, કેસીએલ કેવીએલમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે, એ તૈયાર કરવાનું થાય, બરાબર. એટલે આ રીતના તમે એક સિનેરીઓ બાંધીને હાલો, અત્યારથી જો તૈયારી ચાલુ કરી દેશો ને તો તમને એન્ડ ઉપર બેનિફિટ થશે. બાકી નકર થશે કેવું કે ભાઈ છેલ્લે પ્રોબ્લેમ ક્રિએટ થશે. પરીક્ષા આવી જશે, 10 કે 15 દિવસનો ટાઈમ હશે, ઘણી વખત તો 10 દિવસનો ટાઈમ આપે છે, બરાબર. મહિના દિવસ જેવો તો હવે સમય આપતા જ નથી, પણ 10-15 દિવસનો સમય હશે ત્યારે હવે તમે જાગશો કહો હવે તૈયારી કરીએ તો એ તમને નુકસાન અપાવી શકે છે. એના કરતાં અત્યારે પોલ ટેસ્ટ આવીને અત્યારથી જાગી જવું બેસ્ટ છે. એટલે જ મેં વિડીયો બનાવી નાખ્યો કે ભાઈ એટલીસ્ટ છોકરાઓ અત્યારથી તૈયાર થઈ જાય તો એને વાંધો નહીં આવે, બરાબર. પછી પાછળ જતા જેટલો દિવસો જતા જશે ને એમ પ્રોબ્લેમ થશે. એટલીસ્ટ કાંઈ નહીં તો અત્યારે શરૂઆતમાં 1 થી 2 કલાક વાંચવાનું ચાલુ કરી દો ધીમે ધીમે, બરાબર. ખાસ બીજી વસ્તુ કે ભાઈ આપણે આપણી ટ્રાન્ઝિયન્ટ એકેડમીની એપ્લિકેશન ઉપર પીજીવીસીએલનો કોર્સ લોન્ચ કરેલો છે, બરાબર. ક્રેશ કોર્સ લોન્ચ કરેલો છે પીજીવીસીએલની આપણી ટ્રાન્ઝિયન્ટ એકેડમીની એપ્લિકેશન ઉપર. તમને એમ થાય કે આપણે થોડુંક એડવાન્સમાં જવું છે અને આપણે ક્રેશ કોર્સ ફટાફટ રિવિઝન કરવું છે તો એના માટે આપણે પીજીવીસીએલનો ક્રેશ કોર્સ અત્યારે લોન્ચ કરેલો છે. એમાં બેઝિક ઇલેક્ટ્રિકલ મશીન ને પાવર સિસ્ટમ ને બધું આપેલું છે વ્યવસ્થિત રીતે. અમુક જે વિડીયો નહીં હોય એ હું એડ કરી દઈશ,
બરાબર. તો એ પીજીવીસીએલનો ક્રેશ કોર્સ આપણે લોન્ચ કરેલો છે ટ્રાન્ઝેન્ટ એકેડમીની એપ્લિકેશન ઉપર. પ્લે સ્ટોરની અંદર જશો તમારે ટ્રાન્ઝેન્ટ એકેડમી લખવાનું થશે, અથવા આપણે ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને ક્રેશ કોર્સ પરચેસ કરી શકો છો. બરાબર. 500 રૂપિયા આપણે પ્રાઇસ રાખેલી છે. ઓકે, 500 રૂપિયા એક બેઝિક નોર્મલ અમાઉન્ટ છે, અને એમાંય 6 મહિના માટે છે. 6 મહિનાની અંદર ગમે ત્યારે પરીક્ષા આવી શકે છે, તો પણ અમે 6 મહિના સુધીની વેલિડિટી રાખેલી છે. 500 રૂપિયા પ્રાઇસ છે, બેઝિક કોર્સ છે. બરાબર. એટલે પીજીવીસીએલનો ક્રેશ કોર્સ લોન્ચ કર્યો છે. તમને એમ અનુકૂળ લાગે ભાઈ યુટ્યુબમાં છે, તમે ત્યાંથી તમને એમ થાય કે ભાઈ આપણે કાંઈ નથી લેવું, તો કાંઈ એવું ફરજિયાત નથી. બરાબર. ત્યાંથી તમે જોઈ શકો છો. ઓકે, તમને એમ થાય કે મારે થોડુંક એડવાન્સ જવું છે અને મારે ખર્ચો કરવો છે, તો ભાઈ તમે પીજીવીસીએલનો ક્રેશ કોર્સ લોન્ચ કરેલો છે. બરાબર. આપણી એપ્લિકેશન ઉપર 500 રૂપિયામાં તમે લઈ શકો છો. અને જે લોકો જામનગરની આસપાસના વિદ્યાર્થી મિત્રો હોય ને, એ લોકોને એમ થાય કે ભાઈ મારે પર્સનલમાં ભણવું છે, તો હું જામનગરમાં જઉં છું, તો ત્યાં તમે મને સંપર્ક કરજો, તો આપણે જામનગરમાં કંઈક પર્સનલ ક્લાસીસ આપણે ચાલુ કરશું. બરાબર. જેટલા પણ વિદ્યાર્થી મિત્ર જામનગરની આસપાસનો હોય ને, એ જામનગર આવી શકતા હોય, તો એમના માટે આપણે પર્સનલ ક્લાસ ચાલુ કરશું. ભાઈ પર્સનલમાં તમે મારી પાસે આવીને ભણી શકો, એટલે એ થોડીક તૈયારી ભાઈ વધારે થઈ શકે એના માટે. ઓકે, એટલે આ રીતના તમે વ્યવસ્થિત તૈયારી કરશો તો તમને વાંધો નહીં આવે, અને પહેલેથી જ તૈયારીમાં લાગી જાવ, નકર પાછળ તમને થોડી ઘણી પ્રોબ્લેમ આવી શકે છે. બરાબર. એટલે પાછળથી જાગવું એના કરતાં અત્યારે ડેટ આવી ત્યારથી જ આપણે તૈયારીમાં લાગી જઈએ. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટ્રાન્ઝેન્ટ એકેડમી.